हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 5 तत्वों आवर्तीय वर्गीकरण जेनी अंदर આપણે સૌપ્રથમ તત્વો કેટલા શોધાયા, એમાં ધાતુ તત્વો કેટલા છે, અધાતુ તત્વો કેટલા છે, અર્ધધાતુ તત્વો કેટલા છે, આ ત્રણ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે, જે આપણે અગાઉથી કીધા. હવે એમાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે કુદરતી રીતે મળી આવેલા તત્વો કેટલા છે, એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જે પહેલા પેરેગ્રાફની અંદર ચોપડીમાં આપેલો છે. સ્વપ્રયત્ને શોધવાનો છે. હવે એ પછી આ તત્વોને ક્રમમાં ગોઠવવાની કોશિશ સૌપ્રથમ ઈસવીસન 1870ની અંદર લગભગ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કરેલી. પરંતુ ડોબ્રેનર અમુક તત્વોને ગોઠવી શક્યો, પણ એના નિયમની મર્યાદાઓ નડતી હતી. એટલે એને એ તત્વોને ડોબ્રેનરે ત્રિપુટી પ્રમાણે ગોઠવવાની કોશિશ કરી. એ પછી ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેને અષ્ટકના નિયમના આધારે ગોઠવ્યું. સારે ગ મ પ ધ નિ શા એના આધારે એને તત્વોને ગોઠવવાની કોશિશ કરી, પણ એ શરૂઆતના 20 તત્વોને જ ગોઠવી શક્યો. આગળના તત્વોમાં એની બંધ બેસતું આવતું ન હતું. બરોબર છે. હવે એ પછી બે વૈજ્ઞાનિકોના પ્રયત્ન પછી ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો, મેન્ડેલિફ. બરોબર છે. અને મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આ તત્વોને ક્રમમાં ગોઠવવાની કોશિશ કરી. હા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એને પણ પરમાણ્વીય દળાંકના આધારે ગોઠવવાની કોશિશ કરી, જ્યારે ડોબ્રેનરે પણ પરમાણ્વીય દળના આધારે જ ગોઠવવાની કોશિશ કરી, અને મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે પણ પરમાણ્વીય દળના આધારે જ તત્વોને ગોઠવવાની કોશિશ કરી. હવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક મેં બાજુમાં બતાવ્યું છે. તમને એમ થશે કે સાહેબ આ આવર્ત કોષ્ટક ચોપડીમાં તો મોટું આપ્યું છે. હા, પણ મેન્ડેલિફે શરૂઆતમાં આ પ્રમાણનું ગોઠવ્યું હતું. મેન્ડેલિફે શરૂઆતની અંદર જે આવર્ત કોષ્ટક ગોઠવ્યું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક શરૂઆતનું અહીંયા લખું છું, શરૂઆત કરી ત્યારે આ પ્રમાણે એને ગોઠવ્યું હતું. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની હું સૌથી પહેલાં તમને ચર્ચા કરી લઉં કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો અસ્વીકાર થયો. એ પછી મેન્ડેલિફે આના પર પ્રયત્નો ચાલુ કર્યા. મેન્ડેલિફનો પરિચય એ તમે જાણો છો, બરાબર છે. હવે મેન્ડેલિફે તત્વોના ગુણધર્મો પેલા લોકોએ ખાલી પરમાણુ દળના આધારે ગોઠવવાની કોશિશ કરેલી. કોણે? ડોબ્રેનર અને ન્યુલેન્ડ. પરંતુ મેન્ડેલિફે તત્વોના ગુણધર્મો અને પરમાણુ દળના આધારે ગોઠવવાની કોશિશ કરી. બેને જ જોડે રાખે. અને આ વૈજ્ઞાનિકનું પૂરું નામ તમને કહી દઉં, દમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફ એનું પૂરું નામ હતું. પણ આપણે એને શોર્ટકટમાં મેન્ડેલિફ તરીકે જ ઓળખીએ છીએ. મેન્ડેલિફે જ્યારે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે એની પાસે માત્ર 63 તત્વો જાણીતા હતા, અને આ 63 તત્વોને જ એને ગોઠવ્યા, અને એને એ પણ આગાહી કરી કે ભવિષ્યમાં બીજા તત્વો શોધાશે, એવી એની આગાહી પણ કરેલી. હવે એ આગાહી એને શેના આધારે કરી હતી એના વિશે પણ હું તમને વિસ્તૃત સમજાવીશ. મેન્ડેલિફે શું કર્યું? 63 કાર્ડ લીધા. આ જે 63 તત્વો છે એ 63 તત્વો માટેના કાર્ડ લીધા. આ સાઈઝના મોટા કાગળ લેવામાં આવ્યા, અને એ કાગળ ઉપર દરેક તત્વોનું નામ લખ્યું. એને દરેક તત્વનું નામ લખ્યું, એનો પરમાણ્વીય દળાંક લખ્યો, દળ લખ્યું, અને એને એના ભૌતિક ગુણધર્મો પ્લસ રાસાયણિક ગુણધર્મો પણ એને એની નીચે લખ્યા. પરમાણ્વીય દળ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ત્રણને જોડે રાખીને એક પેનલ બનાવવામાં આવી, અને એના આધારે આને એક સરખા તત્વોને એક લાઇનમાં એટલે એક શ્રેણીમાં ગોઠવવાની કોશિશ કરી, અને પરમાણ્વીય દળના ચડતા ક્રમના આધારે ગોઠવ્યા, તો એને આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એને મળતા આવતા હતા. હવે મેન્ડેલિફે કેવી રીતે પ્રયત્ન કર્યો તો હું તમને કહું. એને એક નિયમ આપ્યો મેન્ડેલિફે કે તત્વોના ગુણધર્મો
તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. હવે આવર્તનીય વિધેય એ શું છે એ આગળની વ્યાખ્યામાં કહું છું. મેન્ડેલિફે પહેલો ધ્યાન આપજો, જે આ ભાગ હતો ઊભા સ્તંભ જેને સમૂહ કીધા અને આડી અરોડ હતી એને આવર્ત કહેવામાં આવ્યા. એટલે અરોડ અને આવર્ત અને સમૂહ આ બે શબ્દોનો ભેદ સ્પષ્ટ કર્યો. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઘણી બધી ઉપલબ્ધિઓ હતી. એને અગાઉથી આગાહી કરી હતી. એને આવર્ત કોષ્ટક બનાવ્યું, પણ એને અગાઉથી આગાહી કરી હતી કે આ તત્વો શોધાશે એવી એને આગાહી કરી હતી. શેના આધારે? તો ધ્યાન આપજો, હું તમને 1 થી 20 કે 1 થી 30 તત્વો સુધીની જ માહિતી આપીશ. બરાબર છે? આગળના તત્વો એ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ છતાંય હું તમને મેન્ડેલિફનું જે આધુનિક આવર્ત કોષ્ટક આવશે, જે હેનરી મોસ્લેએ બનાવ્યું છે, એની અંદર ચર્ચા કરીશ. હવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એને આવર્ત 1, 2, 3, 4, 5, 6 સુધી એને બનાવ્યા. અને જે મોસ્લેએ બનાવ્યું આધુનિક આવર્ત કોષ્ટક એમાં 7 છે, બરાબર. એને આ પ્રમાણે 18 બનાવ્યા. આ જે આડી લાઈન છે એને 18 બનાવી અને ઊભી લાઈનો એને 7 બનાવ્યા. આડી લાઈનો 7 અને ઊભી લાઈનો 18 બનાવી. હવે મેન્ડેલિફે શું કર્યું? તો હાઇડ્રોજનનું પરમાણુ દળ એને માપ્યું તો 1.008 હતું. જ્યારે એને લિથિયમનું માપ્યું તો 6.939 હતું. પરંતુ આ બધાના ગુણધર્મો મળતા આવતા હતા. કારણ કે જે હવામાં ખુલ્લા રાખીએ તો સળગી ઉઠતા હતા, પાણીમાં નાખો તો આગ લાગી શકતી હતી. એને કેરોસીનમાં રાખવામાં આવે તો એ સળગતા નહોતા. એટલે આ તત્વોના ગુણધર્મોના આધારે એને એક લાઈનમાં મૂક્યા. એટલે કે એને પહેલાં સમૂહની અંદર મૂકવામાં આવ્યા. બરાબર છે? બીજું એને બેરિલિયમ, હું પહેલાં 20 તત્વોના નામ તમને કહી દઉં છું. હાઇડ્રોજન, લિથિયમ, હાઇડ્રોજન, પછી હિલિયમ. તમને એમ થશે કે સાહેબ તમે હિલિયમ લખ્યું નથી? હા, મને ખ્યાલ છે કે મેં હિલિયમ નથી લખ્યું, નિયોન નથી લખ્યું, આર્ગોન નથી લખ્યું. એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓની બાદ શોધાયું છે. મેન્ડેલિફે જે આગાહી કરી હતી, આગાહી એ પછી શોધાયેલા તત્વો છે, જે તમને આ મુદ્દાની અંદર પાઠ્યપુસ્તકમાં જોવા મળશે. એટલે મેન્ડેલિફે નક્કી કર્યું કે આનો પરમાણુ ક્રમાંક 1.008 છે, લિથિયમનો 6.939 છે, તો વચ્ચે બીજું તત્વ હોવું જોઈએ. અને જે શોધાયું નથી હજુ સુધી, એવી આગાહી આ બે પરમાણુ દળના આધારે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને એ તત્વો પાછળથી શોધાયા. બરાબર છે? કયા તત્વો પાછળથી શોધાયા? તો જે ધ્યાન આપજો, હિલિયમ, નિયોન, આર્ગોન. બરાબર છે? આ બધા તત્વો પાછળથી શોધાયેલા છે. જેનો પરમાણુ દળ આ બંનેના પરમાણુ દળની વચ્ચે આવી જતો હતો. કારણ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, સ્કેન્ડિનિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગ્નીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ. બરાબર છે? અને પછી કોપર, ઝીંક, ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સિલેનિયમ, બ્રોમિન. બરાબર? બ્રોમિન પછી એક તત્વ હતું જે નહોતું શોધાયું, તો એને અહીંયા જગ્યા છોડેલી છે, જુઓ તો અહીંયા આયોડિન નામનું તત્વ મળેલું. બરાબર છે? એ પછી રૂબેડિયમ. આ બધા તત્વોના નામ છે, જે મોલિબ્ડેનમ, બરાબર, ટેલુરિયમ. બરાબર છે? આ બધા તત્વો છે અહીંયા. આટલા તત્વો એને શોધ્યા અને આટલા તત્વોના મેં નીચેના તત્વોના પરમાણુ દળ લખ્યા નથી, કારણ કે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. હવે એને તત્વોના દળના આધારે ગોઠવ્યા ખરા, પણ એની અંદર થોડી અને આ જે બાકીના તત્વો છે એને શોધાશે એવી એને જાહેરાત પણ કરેલી. એને લોબરેડર અને ન્યુલેન્ડના પ્રમાણે, ન્યુલેન્ડે તો સ્પષ્ટ કહી દીધેલું કે આ જે 56 તત્વો છે એના સિવાય બીજું કોઈ તત્વ નથી, એવું ન્યુલેન્ડે આગાહી કરેલી. પરંતુ એની આગાહી ખોટી પડી.
પરંતુ મેન્ડેલિફે આ જે ચાર્ટ બનાવ્યો એની અંદર એની આગાહી એ કરી કે મેં જે જગ્યા છોડી છે એમાં બીજા તત્વો આવશે, કારણ કે તત્વો શોધાવાની જરૂર છે. કેમ? એની આગાહી કેવી શેના આધારે કરી? એની આગાહી શેના આધારે કરી? તો તમે સમજી શકો છો કે બે તત્વો વચ્ચેનો પરમાણુ દર જ્યારે ગેપ વધારે હોય, અંતર વધારે હતું, ત્યારે એને કીધું કે અહીંયા બીજું તત્વ હોવું જોઈએ, કારણ કે 2 કે 3નો ગેપ સરેરાશ જોવા મળતો હતો. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય એ હું તમને આગળના પિરિયડની અંદર આખું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકનો ચાર્ટ લઈને સમજાવીશ. બરાબર છે? હવે આ દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના એ તમને ધોરણ 9ની અંદર અમે શીખવાની છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના, હવે હાઇડ્રોજનને અહીંયા એક જગ્યા ઉપર મૂકવામાં આવે અને અહીંયા પણ મૂકી શકાતું હતું, કારણ કે હાઇડ્રોજન એ અધાતુ તત્વ છે. જે તમને અગાઉના વિડીયો સાહેબશ્રીએ જે વિડીયો બનાવ્યો તો એની અંદર તમને બતાવેલું છે. અને મેન્ડેલિફ એક પત્તું આગળ ફેરવશો એટલે તમને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોવા મળશે. એમાં એને અહીંયા સ્થાન આપ્યું, અહીંયા પણ આપી શકાતા હતું, કારણ કે અધાતુ ભેગું અધાતુ જમણી બાજુ હતા, જે પીળા રંગના બોક્સમાં તમને દર્શાવ્યા હતા. ગુલાબી રંગનું જે બોક્સ છે એ બધા અર્ધ ધાતુ તત્વો છે, અને લીલા રંગના જે તત્વો છે લીલા રંગના બોક્સની અંદર એ બધા ધાતુ તત્વો હતા. તો હવે તમને એમ થાય સાહેબ આની અંદર તમે ચલાવ્યું પણ પ્રશ્ન શું પૂછાશે? આવો પ્રશ્ન તમારા મગજમાં થશે 100%, કે સાહેબ આ ખાલી બકવાસ કરે છે, આમાંથી પૂછાશે શું? તો પૂછાવાનું શું છે એ હું તમને કહી દઉં છું કે સમૂહ કોને કહેવાય, આવર્ત કોને કહેવાય, મેન્ડેલિફે આ તત્વોની ગોઠવણી શેના આધારે કરી, આ એક પ્રશ્ન. બરોબર છે? મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકની અંદર કેટલા તત્વો સમાવ્યા? તો 63. આ બધા પ્રશ્નો એની અંદરથી પૂછાય. અને આ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના પૂછાય. ક્યારેક એવું મૂક્યું હોય કે અહીંયા ક્લોરીન, તો ક્લોરીનની ઉપરનું તત્વ બીજા સમૂહની અંદર કયું છે, બીજા આવર્તને 17મા સમૂહમાં કયું છે, તો તરત તમે કહી શકો કે ફ્લોરિન. આ પ્રકારના નાના વિકલ્પો પરીક્ષાની અંદર આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજના એપિસોડની અંદર માત્ર ને માત્ર 20 નામને યાદ કરવાના છે. બરાબર છે? હા, મેન્ડેલિફે અહીંયા 2 લાઈન બતાવી છે. જુઓ, ચોથા આવર્તની અંદર 2 લાઈન બતાવી છે, આ બાજુ અને એક આ બાજુ બતાવી છે. પરંતુ હેનરી મોસ્લે એને એક જ લાઈનમાં બતાવી દીધા. બરાબર છે? અહીંયા એને ખાલી 1 2 3 4 5 6 7 ને 8 ભાગ પાડેલા છે. બરાબર છે? હવે એને A અને B કરેલું છે, A અને B. તો હવે તમને પ્રશ્ન મગજમાં થતો હશે કે સાહેબ A અને B શું છે? તો હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ છે. એક બાજુ તમને હાઇડ્રોક્સાઇડ છે અને એક બાજુ ઓક્સાઇડ છે. હા, પણ એ આપણા અભ્યાસક્રમની અંદર કોઈ પ્રશ્ન એવો આવતો નથી. બરાબર છે? ફરીથી હું એકવાર પુનરાવર્તન કરી લઉં છું કે જ્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સૌ પ્રથમ જે તત્વ શોધવાની ચાલુ કર્યું તો એ આપણા ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કર્યું ત્રિપુટીના નિયમના આધારે. એ પછી ન્યુલેન્ડ આવ્યો, એને અષ્ટકનો નિયમ આપ્યો સારેગામા પધનિષ્યના આધારે. અને એ પછી મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેને તત્વોના ગુણધર્મ અને પરમાણુ દળના આધારે આપ્યો. આ બધા જ વૈજ્ઞાનિકોએ પરમાણુ દળના આધારે જ ગોઠવવાની કોશિશ કરી છે. પરંતુ જ્યારે મેન્ડેલિફ આવ્યો ત્યારે એને પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવાનું ચાલુ કરેલું અને એ સફળ થયો. પણ હેનરી મોસ્લે સફળ થયો. પરંતુ આજની તારીખમાં પણ, હાલની તારીખમાં પણ આ કોષ્ટકને કે જે હેનરી મોસ્લે બનાવેલા કોષ્ટકને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક તરીકે જ ઓળખવામાં આવે છે. કારણ કે જેને આગાહી કરી હતી એના જે ખાના ખાલી રાખ્યા હતા, જેમ કે આ ખાનું ખાલી, આ ખાનું ખાલી છે, આ ખાનું ખાલી છે, એ બધા ગોઠવ્યા. હવે એને આની અંદર પણ એક વિશેષતા એને જોવા મળેલી. આયર્ન, કોબાલ્ટ અને નિકલની અંદર એક વિશેષતા જોવા મળેલી. કારણ કે આયર્ન અને કોબાલ્ટ અને નિકલ
તો કોબાલ્ટનો પરમાણુય દળાંક નિકલ કરતો વધારે હતો. બરાબર, કોબાલ્ટનો પરમાણુય દળ એ નિકલ કરતો વધારે હતું. એટલે મેન્ડેલિફને એવું થયું કે નિકલ અહીં આવવું જોઈએ અને કોબાલ્ટ અહીં આવવું જોઈએ, પણ એ શક્ય બન્યું નહીં. કેમ? કારણ કોબાલ્ટના પરમાણુય દળ એના ઉપરનો જે આવર્ત છે બરાબર છે એની અંદર મળતો આવતો હતો, એટલે એને કોબાલ્ટને અહીં સ્થાન આપ્યું, નિકલને આગળની લાઈનમાં સ્થાન આપેલું છે. હવે આ બધા તત્વો જે મેં લખ્યા, આ જે તત્વો છે એ બધા એ એટલે આપણે કીધેલું એ એટલે હાઇડ્રાઇડ અને આ બધા ઓક્સાઇડ સાથે મળતા તત્વોને આપણે આ બાજુ લખેલા છે અને હાઇડ્રાઇડ તત્વોને આ બાજુ લખેલા છે. બસ જે તમારી ચોપડીની અંદર તમને ઉપર લખેલું હશે બરાબર છે RO અને નીચે લખેલું છે RH, તો આ R અને O સાથે મળતા આવતા હતા અને આ RH સાથે મળતા આવતા હતા, એટલે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સાથે મળતા આવતા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને કીધા કે કયા કયા પ્રશ્નો. તો પ્રશ્નની અંદર પહેલો કીધો કે ડોબ્રેનર, તો ડોબ્રેનર એ 3 ત્રિપુટીના આધારે નિયમ આપ્યો. પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો જે વૈજ્ઞાનિક ન્યુલેન્ડ, તો ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો જે આપણે મેન્ડેલિફ આવ્યો, અને મેન્ડેલિફે અગાઉના બંને વૈજ્ઞાનિકે પરમાણુ દળના આધારે ગોઠવ્યા હતા. જ્યારે મેન્ડેલિફે શું કર્યું, તત્વોના ગુણધર્મો પણ સાથે લીધા અને પરમાણુ દળ પણ સાથે લીધું અને બંનેના આધારે એને આટલું કોષ્ટક બનાવ્યું. હવે જ્યારે ન્યુલેન્ડે 56 તત્વો સુધી કામગીરી કરી હતી, જ્યારે મેન્ડેલિફે 63 તત્વો સુધી કાર્ય કર્યું. અને 63 તત્વો માટે એને મોટા કાર્ડ લીધા અને કાર્ડ ઉપર દરેકના પરમાણુ દળ અને એના ગુણધર્મો લખ્યા અને ગુણધર્મોના આધારે એને દિવાલ ઉપર એક કાગળ ચિપકાવતા ગયા અને એ રીતે એમને આટલું આવર્ત કોષ્ટક તૈયાર કરેલું મેન્ડેલિફે. હવે આપણે અગાઉ કીધું કે મેન્ડેલિફ છે એને પાછા રાસાયણિક ગુણધર્મોની સાથે તત્વોના ગુણધર્મોમાં રાસાયણિક અને ભૌતિક બંને ગુણધર્મો લીધેલા. બરાબર છે. હવે એની તત્વોની જે ક્રમમાં ગોઠવ્યા એમાં અહીંયા જગ્યા રાખેલી મેં કીધું એ પ્રમાણે. બરાબર છે. આ તત્વો બધા પાછળથી શોધાયેલા છે. આ આખી લાઈન અહીંયા જગ્યા છોડેલી છે, અહીંયા પણ જગ્યા છોડેલી છે. આ જે જગ્યા છોડેલી છે બધા તત્વો પાછળથી શોધાયેલા જે એને આગાહી કરેલી હતી. બરાબર છે. હવે નોંધ, ઈસવીસન 1872માં જર્મન સામાયિકમાં આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ પ્રકાશિત થયું હતું અને એ પછી વૈજ્ઞાનિક હેનરી મોસ્લે આવ્યા ઈસવીસન 1913ની સાલમાં. એ મુદ્દો અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિ, આ બે મુદ્દા એ નેક્સ્ટ પિરિયડની અંદર લેવાના છે, એટલે તમે એ બંને મુદ્દાને અગાઉથી વાંચીને રાખજો. બરાબર છે. હોમવર્કની અંદર તમારે આ આવર્ત કોષ્ટક બનાવવાનું છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બનાવવાનું છે અને 1 થી 30 તત્વોના નામ જે મેં તમને કીધા, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિનિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગ્નીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, બરાબર છે, કોપર, ઝિંક, ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સિરેનિયમ, બ્રોમિન અને આયોડિન. અહીં સુધીના તત્વો તમારે તૈયાર કરવાના છે. અને કેટલા લાઈન થઈ? એ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત અને 4 આવર્ત સુધીના તત્વો તમારે તૈયાર કરવાના છે. એની ઇલેક્ટ્રોન રચના મેં તમને શરૂઆતના પિરિયડમાં સમજાવી હતી અને એ ઇલેક્ટ્રોન રચનાના આધારે એક MCQ બોર્ડની પરીક્ષામાં ફરજિયાત હશે. તમે અપેક્ષિતની પાછળના 2 પેપર સોલ્યુશન છે, પ્રશ્નપત્ર 1 અને 2, બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર. એમાં જોજો પ્રશ્ન નંબર 8, 12 અને પ્રશ્ન નંબર 18 કે 19 હશે. એ પ્રશ્નોને સોલ્વ કરશો તો આના આધારે તમને 2 થી 3 પ્રશ્ન મળી શકે છે. બરાબર. હોમવર્કની અંદર આ 1 થી 32 તત્વો યાદ કરવાના છે અને આ જે અંડરલાઈન કરી છે એ નાના પ્રશ્નો અને બીજો સમૂહની વ્યાખ્યા અને આવર્તની વ્યાખ્યા આ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને કંઈ સમજણ ના પડે તો તમારે મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ.